સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। શહેરની મુખ્ય બજારના વેપારીઓ ઉતર્યા છે વિરોધ પર। બંધ પાડીને વેપારીઓએ દર્શાવ્યો છે વિરોધ। ફેરિયા દ્વારા રસ્તા પર થતા દબાણો અંગે વિરોધ પ્રદર્શન। લાખાજી રાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના માર્કેટમાં વેપારીઓએ પાડ્યું બંધ। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા વેપારીઓમાં ભારે રોષ। માર્કેટને નો ફેરિયા ઝોન જાહેર કરવાની વેપારીઓની છે માંગ। રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, લાખાજી માર્કેટ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ આજે બંધ પાડીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો। તેઓ રેલી કાઢીને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વેપારીઓનો દાવો છે કે માર્કેટમાં ફેરિયાઓના દબાણને લીધે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે। પાલિકાના કમિશનર બદલાતા રહે છે, પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવતો। તો ફરિયાદ છતાં ફેરિયાઓની સામે કાર્યવાહી કરવાને બદલે વેપારીઓને જ રંજાડતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે। તંત્ર જે છે એ સાવ પાંગડું છે। ક્યાંક ને ક્યાંક એના હાથ પગ બંધાયેલા છે, ખીચા ગરમ થાય છે। જે રેકડીઓ જે છે ફેરિયાવાળાઓ છે એને કાયદેસર આ બજારને બાંધમાં લીધેલી છે, વેપારીઓની સામે થઈ ગયા છે। અને મીડિયાના માધ્યમથી હું એટલું પણ કહી દઈશ કે જે લોકો એમ સલાહ સૂચન આપતા હોય કે ભાઈ આ નાના બિચારા રેકડીવાળા છે, ફેરિયાવાળા છે, તો હું એ લોકોને એમ કહીશ કે તમે તમારા ઘર પાસે ખાલી આ રેકડીવાળા કે આ ફેરિયાઓને ઊભા રાખો, એટલે તમને આની ન્યુસન્સ વેલ્યુનો ખ્યાલ। હા, અમારો એ જ વિરોધ છે કે પહેલો દંડો ફરિયાદીને મારવામાં આવે છે। જગ્યા રોકાણ ખાતાવાળા જ્યારે અમે ફરિયાદ કરવા જાય છીએ ત્યારે તાત્કાલિક ત્વરિત પગલાં લે છે, પણ એનો ભોગ છે એ શોરૂમવાળા અને દુકાનદારો જ બને છે। ફેરિયાવાળાઓ ગાડી આવે એટલે એ લોકો પોતાનો માલ લઈને અન્યત્ર ખસેડી જાય છે, ગુમ થઈ જાય છે, અને રોષ છે, રોષનો ભોગ છે એ વેપારીઓ બને છે। હવે શું માંગ શું છે? અમારી માંગ, પ્રખર માંગ છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે। વેપારીઓનો આક્ષેપ છે કે પાથરણાવાળા દુકાનોની આગળ જ બેસી જતા હોવાથી ગ્રાહકોને પણ દુકાનમાં પ્રવેશવામાં હાલાકીનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, વેપારીઓને પણ નુકસાની સહન કરવાનો વારો આવે છે। ત્યારે માર્કેટને નો ફેરિયા ઝોન જાહેર કરવાની વેપારીઓની માંગ છે। બીજી તરફ વેપારીઓના ઉગ્ર રોષને પગલે ધારાસભ્ય દર્શિતા શાહ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। આ અગાઉ પણ એ લોકોએ જ્યારે પણ અમને રજૂઆત કરી છે ત્યારે અમે એ તમામ રજૂઆતોનું નિરાકરણ કર્યું છે। આજે સવારે એ લોકોએ જ્યારે અમને આ વાત ધ્યાને મૂકી છે ત્યારે હું અને રમેશભાઈ ટીલડા અને આપણા શહેર ભાજપ પ્રમુખ અમે બધા જ લોકો આ સમગ્ર વેપારી એસોસિએશનની સાથે છે, ભારતીય જનતા પાર્ટી આ તમામ લોકોની સાથે છે।